આજે વધુ એક એન્થાલ્પી ભણીશું આપણે, પ્રમાણિત દહન એન્થાલ્પી. એન્થાલ્પી એટલે ઊર્જા, દહન એટલે સળગાવવું. કોઈ પણ પદાર્થનું દહન કરવાનું, ઓક્સિજનની હાજરીમાં સળગાવવું એને દહન કહેવાય. ઓક્સિજનની હાજરીમાં એટલે ખુલ્લા પાત્રમાં. ખુલ્લા પાત્રમાં તો કેમિસ્ટ્રીમાં લખાય નહીં એટલે અચળ દબાણે લખવું પડે. તો અચળ દબાણે રાસાયણિક પદાર્થો હોય અથવા કાર્બનિક પદાર્થ, બોલો ને સાહેબ, કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરતા મુક્ત થતી ઊર્જા એને કહેવાય દહન એન્થાલ્પી. પ્રમાણિત દહન એન્થાલ્પી એટલે અચળ તાપમાન દબાણની બી વાત કરી લઈએ આપણે. દહન પ્રક્રિયા એ સ્વભાવે ઉષ્માક્ષેપક છે. કોઈ પણ પદાર્થને સળગાવો એટલે ઉષ્મા મુક્ત થાય એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા, જેની સંજ્ઞા છે ડેલ્ટા H0 C. કન્વેન્શન એન્થાલ્પી, કન્વેન્શન એટલે દહન એન્થાલ્પી. એટલે નીચે અહીંયા C લખ્યું, જો અહીંયા F લખ્યું હોય તો સર્જન એન્થાલ્પી, R લખ્યું હોય તો પ્રક્રિયા એન્થાલ્પી. અહીંયા વાત કરીએ આપણે દહન એન્થાલ્પીની. અચળ દબાણે ખુલ્લા પાત્રમાં દહન કરવું પડે એટલે અચળ દબાણે લખ્યું. 1 મોલ કાર્બનિક પદાર્થનું પ્રમાણિત સ્થિતિમાં 298 કેલ્વિન તાપમાન 1 બાર દબાણે ખુલ્લા પાત્રમાં નોર્મલ ટેમ્પરેચર દબાણ હોય, ગરમ કરવામાં આવે, O2 ની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે નિપજો પ્રાપ્ત થાય. પણ નિપજો પણ પ્રમાણિત અવસ્થામાં મળે ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને આપણે શું કહીશું? પ્રમાણિત દહન એન્થાલ્પી. અચળ દબાણે 1 મોલ કાર્બનિક પદાર્થનું પ્રમાણિત સ્થિતિમાં ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરતા નિપજો પ્રમાણિત અવસ્થામાં મળે ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને આપણે શું કહીશું? દહન એન્થાલ્પી કહીશું. દાખલા તરીકે બ્યુટેન C4H10, C4H10 દહન પ્રક્રિયા તો આપણને લખતા આવડે જ છે. C4H10 હોય એની O2 જોડે પ્રક્રિયા કરું તો કે સાહેબ જેટલા કાર્બન એટલા CO2 ગેસ, 4 CO2 ગેસ, જેટલા હાઇડ્રોજન એનાથી અડધા H2O લિક્વિડ, 5 H2O લિક્વિડ, પછી ઓક્સિજન 4 દુ 8, 8 ને 5, 8 ને 5 13, તો અહીંયા 13 દુત્યાંશ O2 લખવાના. આ O2 ગેસ ભૌતિક સ્થિતિ બધાની લખવાની. અહીંયા લિક્વિડ બી લખો અથવા ગેસ બી લખી શકાય. આ ગેસ, લિક્વિડ. મિથેન, ઇથેન, પ્રોપેન પ્રવાહી છે, બ્યુટેન ગેસ છે, વાયુ અવસ્થા છે. તો આનું દહન કર્યું આપણે. તો આ દરમિયાન 2658 કિલો જૂલ પ્રતિ મોલ ઊર્જા, 1 મોલ નું દહન થયું એટલે પ્રતિ મોલ લખ્યું તો આટલી ઊર્જા મુક્ત થઈ. તો આ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એને શું કહીશું આપણે? દહન એન્થાલ્પી. આપણા શરીરની અંદર પણ ગ્લુકોઝ નું દહન થાય છે અને ગ્લુકોઝ C6H12O6 એનું દહન કરીએ તો એમાંથી 6CO2 6H2 ઉત્પન્ન થાય છે અને 686 કિલો જૂલ અથવા તો 38 ATP ઊર્જા મળે છે આપણને. ટૂંકમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પરમાણ્વીયકરણ એન્થાલ્પી, એટમાઇઝેશન એનર્જી ડેલ્ટા A H, અહીંયા A આવ્યું, પરમાણ્વીયકરણ એન્થાલ્પી મતલબ કોઈ અણુ હોય તો અણુને તોડી અથવા બંધને તોડી, એક મોલ બંધને તોડી અને એના પરમાણુઓને વાયુમય અવસ્થામાં, પરમાણુને છૂટા પાડવાના પણ કઈ કલામાં? વાયુમય કલામાં મુક્ત કરવા માટે. દાખલા તરીકે હાઇડ્રોજન એ અણુ છે, હાઇડ્રોજનના અણુને હું H ગેસ વત્તા H ગેસ આમ બે પરમાણુઓને વાયુ અવસ્થામાં મુક્ત કરવા માટે મારે જેટલી ઊર્જા આપવી પડે એટલી ઊર્જાને શું કહીશું આપણે? પરમાણ્વીયકરણ એન્થાલ્પી. દાખલા તરીકે હાઇડ્રોજન છે એના બે પરમાણુઓને મુક્ત કરવા માટે મારે 435 કિલો બંધ તોડવું હોય સાહેબ તો ઊર્જા આપવી પડે. બંધ એટલે શું? તો કે આકર્ષણ. બે પરમાણુ બીજા જોડે આકર્ષણથી જોડાયેલા હોય ને બંધને તોડી અને બે પરમાણુને મુક્ત કરીએ તો એ માટેની જરૂરી ઊર્જા એને કહેવાય પરમાણ્વીયકરણ એન્થાલ્પી. 435 કિલો જૂલ પ્રતિ મોલ આપવી પડે. વ્યાખ્યા: 1 મોલ બંધને તોડી તેના પરમાણુને વાયુમય કલામાં મુક્ત કરવા માટેની ઊર્જા એને કહીશું આપણે પરમાણ્વીયકરણ એન્થાલ્પી અથવા બોન્ડ એન્થાલ્પી પણ કહેવાય. શેના માટે પરમાણ્વીકરણ એન્થાલ્પી ને બોન્ડ એન્થાલ્પી સરખી કહેવાય? બંધ ઊર્જા પણ બોલો. બંધ ઊર્જા અને પરમાણ્વીકરણ એન્થાલ્પી, પરમાણ્વીકરણ ઊર્જા બંને કયા અણુમાં સરખી હોય? તો સાહેબ દ્વિપરમાણુકમાં સરખી હોય. દ્વિપરમાણુક હોય એટલે બે પરમાણુ છૂટા પડી જાય બંધ તોડો એટલે. દ્વિપરમાણુક હોય ધારો કે Cl2 હોય તો એમાં બે Cl ગેસ છૂટા પડી જાય. તો આના માટે પરમાણ્વીકરણ એન્થાલ્પી એ જ શું થઈ જાય? બંધ એન્થાલ્પી થઈ જાય. પણ સાહેબ બહુપરમાણુક હોય ધારો કે મિથેન ની વાત કરો તો સાહેબ CH4 માં સાહેબ 4 CH બંધ તોડવાના હોય એટલે એ વખતે આ વસ્તુ કહેવાય નહીં. પરમાણ્વીકરણ એને સોલિડ માંથી એને ગેસ બનાવ્યો સાહેબ, એને સોલિડ માંથી ગેસ એટલે ઘનમાંથી સીધો વાયુ બન્યો તો ગલન કહેવાય? ના સાહેબ, ઘનમાંથી પ્રવાહી બને તો ગલન કહેવાય. પ્રવાહીમાંથી વાયુ બને તેને શું કહેવાય? તો કે બાષ્પન કહેવાય. ઘનમાંથી સીધો વાયુ બને તેને શું કહેવાય? સબ્લિમેશન કહેવાય, ઉર્ધ્વપાતન કહેવાય. તો અહીંયા જુઓ, સોડિયમ સોલિડમાંથી સીધો ગેસ બનાવ્યો એનો મતલબ આ દરમિયાન થતી એન્થાલ્પીને સબ્લિમેશન એન્થાલ્પી પણ કહેવાય. અથવા આ વ્યાખ્યા તો ખરી જ, પરમાણુને વાયુમય કલામાં મુક્ત કરવા માટેની
સોડિયમનો ટુકડો હોય, સોડિયમ એ ઘન પદાર્થ છે અને ઘન પદાર્થમાં બધા સોડિયમના ટુકડા એકબીજા સાથે જોડાયેલા હોય, એને તોડી અને એમાંથી સોડિયમનો પરમાણુ અલગ કર્યો, વાયુમય કલામાં અલગ કર્યો, તે માટેની એન્થાલ્પીને પરમાણુકરણ એન્થાલ્પી કહીશું અને સબ્લિમેશન એન્થાલ્પી પણ કહીશું. એટલે સોડિયમ માટે વાત કરતા હોઈએ તો પરમાણુકરણ એન્થાલ્પી એ સબ્લિમેશન એન્થાલ્પી બરાબર થશે. પણ મિથેન માટેની બહુપરમાણુકરણની વાત કરીએ કે સાહેબ મિથેનમાં તો 4 CH બંધ હોય. મિથેનની વાત કરું તો એમાં શું હોય સાહેબ CH આ રીતે હોય. મિથેનમાં 4 બંધ તોડવાના હોય એટલે કાર્બન ગેસ વત્તા 4H ગેસના આના પરમાણુકરણ એન્થાલ્પી 1665 કિલોજૂલ કહેવાય. પણ આના બરાબર બંધ એન્થાલ્પી ના કહેવાય. જેમ આમાં આપણે બોલ્યા કે હાઇડ્રોજન માટે પરમાણુકરણ એન્થાલ્પી એક બંધ એન્થાલ્પી, મિથેન માટે એવું ના કહી શકો કારણ કે આ જે થઈ ને 4 બંધની એન્થાલ્પી થઈ. 1 2 3 4 એટલે ભાગ્યા 4 કરવા પડે સાહેબ. ભાગ્યા 4 કરો તો બંધ એન્થાલ્પી મળે. ઓકે, બંધ એન્થાલ્પીની વાત કરીએ. બોન્ડ એન્થાલ્પીની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બંધને તોડવા માટે પરમાણુ જોડાયેલા હોય અને આ બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જા, બંધ એટલે આકર્ષણ, આકર્ષણને તોડવા માટે ઊર્જા આપવી પડે. અથવા એનાથી ઊંધું બોલો તોય ચાલે. 4 હાઇડ્રોજન પરમાણુ બીજા સાથે જોડી અને કાર્બન બનાવે ત્યારે મુક્ત થતી ઊર્જા ટૂંકમાં બે હરકી જ હોય. બંધને તોડવા માટે આપવી પડતી અથવા તો પરમાણુ જોડીને બંધ બનાવે ત્યારે મુક્ત થતી ઊર્જા. જ્યારે બંધ તોડો ત્યારે આપવી પડતી ઊર્જા, બંધને તોડવા ઊર્જા આપવી પડે પણ જ્યારે બંધ બને ત્યારે ઊર્જા મુક્ત થાય. કે બંધ નિર્માણની ઘટના એ ઉષ્મા ક્ષેપક છે, બંધ તૂટવાની ઘટના એ ઉષ્મા શોષક છે. ટૂંકમાં સાહેબ બંધ તોડો ત્યારે કે બંધ બને ત્યારે ઊર્જાનું મૂલ્ય સરખું હોય પણ બંધ તોડો ત્યારે પ્લસ મૂલ્ય આવે અને બંધ બને ત્યારે માઈનસ મૂલ્ય આવે. ટૂંકમાં એવું કહી શકો તમે કે બંધને તોડવા માટે અથવા રચવા સાથે સંકળાયેલી ઊર્જાને આપણે શું કહીશું? બંધ એન્થાલ્પી. ટૂંકમાં બંધ તૂટે ત્યારે મુક્ત થતી ઊર્જા અથવા બંધ બને ત્યારે મુક્ત થતી ઊર્જા અને બંધ તૂટે ત્યારે આપવી પડતી ઊર્જાને આપણે બંધ એન્થાલ્પી કહીશું. વ્યાખ્યા: 1 મોલ વાયુરૂપ સહસંયોજક સંયોજન હોય. 1 મોલ વાયુરૂપ સહસંયોજક સંયોજન જેમ કે આ 1 મોલ વાયુરૂપ સહસંયોજક સંયોજન હોય. એના 1 મોલ સહસંયોજક બંને તોડીને નિપજોને વાયુમય કલામાં ફેરવવા માટે તો મેળવવા માટે તોડવા માટે આપવો પડતો એન્થાલ્પી ફેરફાર એને કહીશું આપણે બંધ એન્થાલ્પી. દ્વિપરમાણુ અણુ માટે આપણે ભણી ગયા હતા. દ્વિપરમાણુ અણુ માટે બંધ એન્થાલ્પી એ જ પરમાણુકરણ એન્થાલ્પી થશે. પરંતુ બહુપરમાણુક અણુ માટે વસ્તુ નહીં બને. બહુપરમાણુક અણુ માટે પરમાણુકરણ એન્થાલ્પી બરાબર ભાગ્યા 4 કરશો ત્યારે બંધ એન્થાલ્પી મળશે. જો પરમાણુકરણ એન્થાલ્પી 1665 છે, ભાગ્યા 4 કરીએ ત્યારે એની બંધ એન્થાલ્પી મળે. બીજી વસ્તુ, આ મિથેનનો ધારો કે તમે આ બંધ તોડ્યો, CH બંધ એક બંધ તોડ્યો, તો આ બંધ તોડવા જે ઊર્જા આપવી પડી એના કરતા આ કંઈક જુદી હશે, કારણ કે હવે શું થયું કે સાહેબ હવે 3 જ બંધ રહ્યા. હવે 3 બંધ તોડવા માટે જે પહેલા જે 4 બંધ હતા ને એ વખતે જે ઊર્જા આપવી પડતી એટલી નહીં આપવી પડતી, કંઈક જુદી આપવી પડતી હશે. એટલે જુઓ, પહેલી વખત મેં બંધ તોડ્યો ને 427 કિલોજૂલ આપવી પડી, પછી બીજો બંધ તોડ્યો ને તો 439 આપવી પડી, ત્રીજો બંધ તોડ્યો ને તો 452 આપવી પડી અને ચોથો બંધ તોડ્યો ને તો 347 કિલોજૂલ આપવી પડી. ટૂંકમાં બધા બંધની એન્થાલ્પી સરખી હોતી નથી, કારણ કે એક પરમાણુ મુક્ત થઈ ગયા પછી બાકી વધેલા પરમાણુ પરનું આકર્ષણ બળમાં ફેરફાર થઈ જાય અને એના કારણે તમે એમ કહો કે ચારે CH બંધની એન્થાલ્પી સરખી હોય, બંધ એન્થાલ્પી સરખી હોય ના. હા, આપણે લઈશું સરેરાશ, આ બધાનું સરેરાશ જ લઈશું. CH ની સરેરાશ બંધ એન્થાલ્પી ગણીશું. આ ટોટલ સરવાળો કરીએ તો 1665 થાય, જે કોના જેટલો થાય? પરમાણુકરણ એન્થાલ્પી જેટલો. અને આ ટોટલ 4 નો જે છે 1665 ભાગ્યા 4 કરી દઈએ તો એની થઈ જાય સરેરાશ બંધ એન્થાલ્પી. એટલે અહીંયા બંધ એન્થાલ્પીમાં બે પ્રકારની હોય, બંધ વિયોજન એન્થાલ્પી એટલે સીધો બંધ તોડવા માટે આપવી પડતી ઊર્જા અને બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય. બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જાને શું કહીશું આપણે? બંધ વિયોજન એન્થાલ્પી. પણ સરેરાશ બંધ એન્થાલ્પી એટલે કે જેટલા બંધ હોય એટલા બંધની ભાગ્યા સંખ્યા કરી નાખો. ધારો કે 4 બંધ હતા તો એની ભાગ્યા 4 કરી નાખો તો એ જે મળે એને શું કહેવાય? સરેરાશ બંધ એન્થાલ્પી કહેવાય. ટૂંકમાં આ બધી નાની નાની વ્યાખ્યાઓ સમજવાની તમારે. પ્રમાણિત દહન એન્થાલ્પી, પરમાણુકરણ એન્થાલ્પી, બંધ એન્થાલ્પી, એના વિશે થોડું ઘણું સમજવાનું આપણે, જેથી કરીને દાખલામાં કામ લાગે. આ બંધ એન્થાલ્પીના દાખલાઓ તમે ગણવા જશો ને એટલે બધા કરતા સૂત્ર ઊંધું હશે. કેમ? તો કે સાહેબ બંધ એન્થાલ્પી આપણે બંધને તોડવા માટેની ઊર્જા કહીએ છીએ એટલે આપણે ઊર્જાના મૂલ્યો ધન લઈશું. વાસ્તવમાં બંધ બને ત્યારે મુક્ત થતી ઊર્જા માટે બંધ એન્થાલ્પી કહેવાય. એટલે હોય ઋણ મૂલ્યો. એટલે આપણે જે સૂત્ર અત્યાર સુધીમાં ડેલ્ટા H0 લખતા હતા એ કેવું લખતા હતા? સિગ્મા નિપજ H0 માઈનસ H0 નિપજ માઈનસ સિગ્મા H0 પ્રક્રિયક, આવું લખતા હતા. એટલે નિપજોની પ્રમાણિત એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની પ્રમાણિત એન્થાલ્પી, જ્યારે ડેલ્ટા H0C માં
બંધ એન્થાલ્પીની વાત કરીએ ત્યારે જો પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર શોધવો હોય તો સિગ્મા ડેલ્ટા H0 C પ્રક્રિયક માઈનસ સિગ્મા ડેલ્ટા H0 નિપજ. અહીંયા સૂત્ર ઊંધું થઈ જશે. દાખલા ગણતરી પર ધ્યાન રાખીશું કારણ કે બંધ એન્થાલ્પીના મૂલ્ય બધા ઋણ હોય પણ આપણને રકમમાં ધન આપેલા હોય ને એના કારણે આપણે ઋણ ધન બદલવાની જગ્યાએ સૂત્ર જ બદલી નાખીશું. બંધ એન્થાલ્પી વાળો દાખલો હશે ત્યારે ડેલ્ટા H0 શોધવા માટે કુલ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર શોધવા માટે નિપજ માઈનસ બાકીના બધામાં નિપજ માઈનસ પ્રક્રિયક આમાં પ્રક્રિયક માઈનસ નિપજ. જો તમારે બધામાં કોમન સૂત્ર રાખવું હોય તો એના જે મૂલ્ય આપે બંધ એન્થાલ્પીના એને બધાનો ચિહ્નો બદલી કાઢવા પડે તો પાછું નિપજ માઈનસ પ્રક્રિયક વાપરો તો ચાલે. પણ અહીંયા આપણે બંધ એન્થાલ્પીમાં આ સૂત્ર આપેલું છે એટલે ધ્યાન રાખીશું. પાછું તમે પૂછો સાહેબ આ કેમ આવું ઊંધું થયું એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો કે અહીંયા સૂત્ર ઊંધું થવાનું કારણ એના મૂલ્યો જે હોવા જોઈએ આપણે બોલીએ છીએ બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જા વાસ્તવમાં બંધ બને ત્યારે મુક્ત થતી ઊર્જાને બંધ એન્થાલ્પી કહેવાય છે. એટલે આપણે તોડવા માટે ઊર્જા આપીએ એટલે આપણે બંધ એન્થાલ્પીના મૂલ્ય પ્લસ લખીશું. વાસ્તવમાં હોય કેવા માઈનસ હોય માટે આપણે સૂત્રને ઉલટાવી દીધું. ઓકે. દ્રાવણની એન્થાલ્પી મતલબ કોઈ પદાર્થને પાણીમાં નાખીએ અથવા તો કોઈ દ્રાવકમાં નાખીએ ઓગળી જાય એના આયનો દ્રાવણમય થઈ જાય દ્રાવણ બની જાય એ દરમિયાન થતી એન્થાલ્પીને શું કહીશું દ્રાવણની એન્થાલ્પી. ડેલ્ટા H સોલ્યુશન અથવા સોલ્વેશન પણ બોલાય. ડેલ્ટા H સોલ્યુશન અથવા સોલ્વેશન. એક મોલ પદાર્થને દ્રાવકના નિશ્ચિત જથ્થામાં ઓગાળવામાં આવે. એક મોલ પદાર્થ લઉં અને એને દ્રાવક હોય દ્રાવકના નિશ્ચિત જથ્થામાં ઓગાળી દેવામાં આવે ત્યારે અનંત મંદની દ્રાવણની એન્થાલ્પી. એનો મતલબ કે સાહેબ બહુ બધું દ્રાવક લેવાનું થોડોક જ દ્રાવ્ય નાખવાનું એને અનંત મંદને એન્થાલ્પી કહેવાય. અનંત મંદન એટલે શું તો કે સાહેબ બહુ મંદ દ્રાવણ. દાખલા તરીકે આ મોટો રૂમ છે એટલું બધું પાણી ભર્યું હોય અને એક ચપટી મીઠું રાખો ચપટી મીઠું અને પછી બધા કહો લો ચાલો મીઠાનું દ્રાવણ તો તમે કહો સાહેબ શું મજાક કરવા મીઠાનું દ્રાવણ છે તો પાણી છે એનો ટેસ્ટ ચાખો તો તમને પાણી જેવો જ લાગે. પણ જો તમને મેં એવું મીઠું નાખતા તમે મને જોયો ના હોય તો તમે એવું જ કહો પાણી છે. પણ જો મને જોયો હોય ચપટી મીઠું નાખતા તો તમે એમ કહો સાહેબ આ તો મીઠાનું દ્રાવણ છે. એટલે એનો મતલબ કે મીઠું જે પાણી ભર્યું હતું એની સાપેક્ષે કેવું હતું બહુ જ સૂક્ષ્મ હતું. તો એવું જે દ્રાવણ છે એને અનંત મંદને દ્રાવણ કહેવાય. બહુ જ ઓછું મંદ દ્રાવણ બનાવ્યું હોય તો અનંત મંદને દ્રાવણની એન્થાલ્પી. દ્રાવકના અનંત જથ્થામાં ઓગાળવામાં આવે. દ્રાવકનો બહુ બધો જથ્થો લેવામાં આવે એટલે અનંત જથ્થામાં ઓગાળવામાં આવે. બીજું આયનો વચ્ચે થતી પારસ્પરિક ક્રિયા નગણ્ય હોય. એનો મતલબ કે તમને આમ ખારાશ લાગે જ નહીં. Na પ્લસ અહીં ફરતો હોય Cl માઈનસ પેલા ખૂણામાં ફરતું હોય Na પ્લસ આ બાજુ ફરતું હોય Cl માઈનસ આ બાજુ એટલે બધા છૂટા છવાયા ફરતા હોય એટલે એમના વચ્ચે આકર્ષણ બળ હોય જ નહીં. એટલે Na પ્લસ પેલા Cl માઈનસ ને કે આયા આપણે બે બીજા અંદર જોડાઈ જઈએ એવું ના હોય. કેમ તો કે સાહેબ એકબીજાથી મુક્ત વાતાવરણમાં મુક્ત ફરતા હોય એકબીજા સાથે આકર્ષણમાં જોડાય નહીં એટલે પારસ્પરિક ક્રિયાઓ કેવી હોય નગણ્ય હોય અવગણી શકાય એવી હોય. તો એવું જે દ્રાવણ બને એ દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને આપણે શું કહીશું દ્રાવણની એન્થાલ્પી. દ્રાવકના વિશાળ જથ્થામાં વધુ પડતા દ્રાવકના જથ્થાની અંદર એક મોલ પદાર્થને દ્રાવકના નિશ્ચિત જથ્થામાં ઓગાળવામાં આવે. દ્રાવકના ચોક્કસ જથ્થામાં એક મોલ કાર્બનિક પદાર્થ એક મોલ પદાર્થને ઓગાળવામાં આવે ત્યારે અનંત મંદને દ્રાવણની એન્થાલ્પીને શું કહીશું આપણે અથવા એન્થાલ્પીમાં થતા ફેરફારને શું કહીશું દ્રાવણની એન્થાલ્પી કહીશું. આ દરમિયાન દ્રાવકનો જથ્થો કેવો હોય અનંત જથ્થો હોય અને બીજું આયનો વચ્ચે પારસ્પરિક ક્રિયા અવગણી શકાય એવી હોય. આયની સંયોજન કોઈ બી સંયોજન હોય એને આપણે દ્રાવકમાં નાખીએ ત્યારે પહેલા તો શું થાય ધારો કે NaCl છે પાણી નાખું શું થાય તો Na પ્લસ ને Cl માઈનસ છૂટા પડી જાય. આયનો છૂટા પડ્યા પછી તો કે સાહેબ એ પાણીમાં ઓગળે મતલબ એની આજુબાજુ પાણીના અણુઓ વીંટળાઈ વળે. આને જલયોજન કહેવાય. દાખલા તરીકે હું એક પાત્રની અંદર પાણી હોય અને એની અંદર Na નાખું NaCl નાખું તો Na પ્લસ અને Cl માઈનસ આ Na પ્લસ Cl માઈનસ પહેલા તો છૂટા પડે. આ છૂટા પડે એને વિયોજન થયું કહેવાય આયનીકરણ થયું કહેવાય. એટલે આ ઘટના ઉષ્મા શોષક કહેવાય. પાણીમાં નાખ્યું દ્રાવણ બનવાની ઘટના એ કેવી છે ઉષ્મા શોષક. બીજું હવે એની આજુબાજુ પાણીના અણુઓ વીંટળાઈ વળે. એક આની આજુબાજુ પાણીના 6 અણુઓ આની આજુબાજુ પાણીના 6 અણુઓ વીંટળાઈ વળે મતલબ આને કહેવાય NaH2O6 ઉપર એનો વિભાગ +1 પાણીનો વિભાગ તો હોય નહીં અને ClH2O6 પ્લસ એટલે કે આ Na પ્લસ ને પોતા વિનો Cl માઈનસ નહીં દેખાય Cl માઈનસ ને Na પ્લસ નહીં દેખાય એટલે બે બાજુ ફરતા હશે તો એકબીજા પ્રત્યે આકર્ષણ હશે નહીં. આ ઘટનાને જલયોજન કહેવાય. શું કહેવાય જલયોજન અથવા જલીયકરણ. પાણી હોય તો જલયોજન પણ પાણી સિવાયનું કોઈ ધારો કે એમોનિયા ભરેલો હોત તો NH3 ભરેલો હોત તો
તો કે સાહેબ એને કહેવાય સોલ્વેશન. પાણી સિવાયના દ્રાવક માટે આ ઘટનાને શું કહેવાય? સોલ્વેશન. પણ પાણી જો હોય તો એને શું કહીશું આપણે? જલયોજન અથવા જલીયકરણ. મતલબ આયનોની આસપાસ પાણીના અણુઓ વીંટળાઈ વળેલા હોય. આનામાં લખવું હોય તો શું લખાય? તો કે લખાય Na+ aqueous લખાય. આને NaH2O6 એને એકદમ સિમ્પલ રીતે લખવું હોય તો Na aqueous, Cl - H2O6 અને લખવું હોય તો Cl - aqueous. તો આવા આયનો દ્રાવણમાં બનવાની જે ઘટના છે એ બી સોલિડ હોય એને હું પાણીમાં નાખી A+ પહેલા તો AB છૂટું પડે, A+ ને B- છૂટું પડે, પછી એની આજુબાજુ પાણીના અણુ વીંટળાઈ વળે તો A+ aqueous B- aqueous બને. તો આ ઘટનાને શું કહીશું આપણે? સોલ્વેશન કહીશું. જો પાણી હશે તો જલયોજન કહીશું. ટૂંકમાં આ દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને આપણે શું કહીશું? દ્રાવણની એન્થાલ્પી. આયનીય સંયોજન દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે ક્રમબદ્ધ રીતે આયનો છૂટા પડે. લેટીસમાંથી, લેટીસ એટલે સ્ફટિક. ધારો કે મીઠાની વાત કરું તો આપણે જે ઘરમાં મીઠું વાપરીએ છીએ તો દળેલું મીઠું છે. વાસ્તવમાં મીઠાનો ગાંગડો આવે સાકર જેવો, ખાંડનો મોટો દાણો હોય ને એવો મીઠાનો ગાંગડો હોય. હવે મીઠાના ગાંગડાને સ્ફટિક કહેવાય, લેટીસ કહેવાય. તો લેટીસમાંથી આયનો છૂટા પડે અને પછી એની આજુબાજુ સોલ્વેશન થાય અથવા દ્રાવકયોજન થાય. સોલ્વેશન એટલે બીજો કોઈ દ્રાવક હોય તો એને દ્રાવકયોજન બોલાય, ઇંગ્લિશમાં એને સોલ્વેશન કહેવાય. અને જો પાણી દ્રાવક હોય તો એને શું કહેવાય? જલયોજન કહેવાય. એની આજુબાજુ પાણીના અણુ વીંટળાઈ વળે. તો આ દરમિયાન બે ઘટનાઓ બને. કોઈ પણ પદાર્થને પાણીમાં નાખતા તે ઓગળશે કે નહીં તે નક્કી કરવું હોય તો બે વસ્તુ. પહેલું તો લેટાઈસ એન્થાલ્પી ચેક કરવાની ને બીજું એની જલીયકરણ એન્થાલ્પી ચેક કરવાની. મતલબ જેટલી લેટાઈસ એન્થાલ્પી હશે એ પ્રમાણે ઘટકો છૂટા પડશે. જો લેટાઈસ એન્થાલ્પી ઓછી હશે તો ઝડપથી આયનો છૂટા પડી જશે, A+ ગેસ, B+ ગેસ, અને પછી એ બંને આયનો પાણીમાં જઈ એની આજુબાજુ આયનોનું પાણી વીંટળાઈ વળતા જલયોજન અથવા જલીયકરણ થશે. હાઇડ્રોલિસિસ કહેવાય એને. તો પાણીના અણુ વીંટળાઈ અને પછી આયનો બનશે. ટૂંકમાં કોઈ પણ પદાર્થ પાણીમાં ઓગળશે કે નહીં ઓગળશે એ આ બે એન્થાલ્પીઓ પર આધાર રાખે. લેટાઈસ એન્થાલ્પી અને એની જલીયકરણ એન્થાલ્પી. લેટાઈસ એન્થાલ્પી એ આયનોને જકડી રાખતી ઊર્જા છે. જેટલી લેટાઈસ એન્થાલ્પી વધુ એટલા આયનો મજબૂત રીતે જકડેલા હોય, ઘન પદાર્થ ઘન અવસ્થામાં મજબૂત રીતે જકડાયેલા હોય. અને જેટલી જલીયકરણ એન્થાલ્પી વધુ એટલું પાણીમાં સરળતાથી મુક્ત થાય. એટલે કોઈ પણ પદાર્થ પાણીમાં ઓગળશે ક્યારે કહી શકો? તો કે સાહેબ જકડી રાખવા વાળી ઊર્જા કરતા છૂટા પાડવા વાળી ઊર્જા વધારે હોય તો એ પદાર્થ પાણીમાં ઓગળે. એકદમ સિમ્પલ ભાષામાં કહું તો લેટાઈસ એન્થાલ્પી જકડી રાખતી ઊર્જા છે, જલીયકરણ એન્થાલ્પી છૂટા પાડતી ઊર્જા છે. તો આ જકડી રાખતી ઊર્જા કરતા છૂટા પાડતી ઊર્જા વધારે હોય તો પદાર્થ પાણીમાં ઓગળે. અને ક્યારે પદાર્થ પાણીમાં ના ઓગળે? હું તમને એમ કહું કે આ વાય પદાર્થ પાણીમાં ઓગળતો નથી એનો મતલબ જકડી રાખવા વાળી ઊર્જા વધારે હશે. કોના કરતા? છૂટા પાડવા વાળી ઊર્જા કરતા. એનો મતલબ લેટીસ એન્થાલ્પી અથવા લેટાઈસ એન્થાલ્પીનું મૂલ્ય જલીયકરણ એન્થાલ્પી કરતા વધારે હોય તો પદાર્થ પાણીમાં ના ઓગળે. ઊંધું બોલું કે આ પદાર્થ વાય પદાર્થ પાણીમાં ઓગળે છે તો તમે એમ કહેશો સાહેબ તે પદાર્થની જલીયકરણ એન્થાલ્પી લેટાઈસ એન્થાલ્પી કરતા વધુ હશે. મતલબ જકડી રાખવા વાળી ઊર્જા કરતા છૂટા પાડવા વાળી ઊર્જા વધુ હશે. એના કારણે પદાર્થ પાણીમાં ઓગળી જશે. એટલે કોઈ પણ પદાર્થ પાણીમાં ઓગળશે કે નહીં, પાણીમાં દ્રાવ્યતા એ લેટીસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી પર આધાર રાખે. જો લેટીસ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધારે હોય જલીયકરણ એન્થાલ્પી કરતા તો પદાર્થ પાણીમાં ઓગળશે જ નહીં. સોરી, લેટીસ એન્થાલ્પીનું મૂલ્ય એટલે જકડી રાખવા વાળી ઊર્જાનું મૂલ્ય વધારે હશે. કોના કરતા? છૂટા પાડવા વાળી ઊર્જા કરતા. તો પદાર્થ પાણીમાં ઓગળશે નહીં. પણ એના કરતા ઊંધું લખી દઉં કે સાહેબ આ રીતનું હોત તો મતલબ લેટીસ એન્થાલ્પી કરતા જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધારે હોત તો સાહેબ પદાર્થ પાણીમાં હંમેશા ઓગળશે. આયનિક સંયોજનો એનું સોલ્વેશન એન્થાલ્પીનું મૂલ્ય ધન લેવાનું. કેમ ધન લેવાનું? કારણ કે સાહેબ પદાર્થનું અંદર આયનીકરણ થાય, પદાર્થના આયનો છૂટા પડે. આયનીકરણ એટલે વિયોજન, વિયોજન એ ઉષ્મા શોષક ઘટના છે. કોઈ પણ પદાર્થનું તાપમાન વધારીએ તો એની દ્રાવ્યતામાં શું થાય? તો સાહેબ વધારો. મોટા ભાગના ક્ષારોની અંદર પાણીમાં દ્રાવ્યતા તાપમાન સાથે કેવી થાય છે? વધે છે. તાપમાન વધારવામાં આવે તો દ્રાવ્યતામાં વધારો થાય છે. આ થોડી ઘણી દ્રાવ્યતાની વાત કરીશું, વધુ ડીપમાં ચર્ચા કરીશું આપણે સંતુલન ચેપ્ટરમાં. અહીંયા દાખલા તરીકે પ્રશ્ન પૂછ્યો ક્લોરાઇડ સંયોજનો કરતા ઓછા દ્રાવ્ય છે. મતલબ ક્લોરાઇડ ઓછા દ્રાવ્ય છે એનું મતલબ સાહેબ એની લેટાઈસ એન્થાલ્પી વધારે હશે, એની જલયોજન એન્થાલ્પી ઓછી હશે. ક્લોરાઇડ વધુ દ્રાવ્ય છે તો મતલબ ક્લોરાઇડની લેટાઈસ એન્થાલ્પી ઓછી હશે, એની જલયોજન એન્થાલ્પી વધુ હશે. જેની જલયોજન એન્થાલ્પી વધુ હશે એ વધુ દ્રાવ્ય થશે. જેની જલયોજન એન્થાલ્પી ઓછી હશે, લેટાઈસ એન્થાલ્પી વધુ હશે એ ઓછા દ્રાવ્ય થશે. સ્વાધ્યાય 6.11 જોઈએ. સ્વાધ્યાય 6.11 જુઓ. ચોપડીનો દાખલો. કાર્બનમાં CO2 માં દહનની એન્થાલ્પી, દહન એન્થાલ્પી આપી છે -393.5. આપણે વારંવાર યાદ રાખવી પડશે. C સોલિડ વત્તા O2 ગેસ, CO2 ગેસ -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. હવે કાર્બન અને O2 માંથી ધારો કે મારે 35.2 ગ્રામ CO2 બને ત્યારે કેટલી ઊર્જા? બહુ સિમ્પલ દાખલો, પહેલા ચેપ્ટર જેવો દાખલો થઈ ગયો. કારણ કે જો આ 1 મોલ CO2 બને
તો 1 મોલ CO2 નું વજન કેટલું કે સાહેબ કાર્બન CO2 ની વાત કરું તો કાર્બન 12 વત્તા ઓક્સિજન 16 દુ 32 એટલે કે 44 ગ્રામ પ્રતિ મોલ, મતલબ 1 મોલ CO2 બને તો 44 ગ્રામ CO2 બને. અહીંયા 1 મોલ કાર્બન નું દહન કરીએ તો 44 ગ્રામ CO2 ઉત્પન્ન થાય તો 393.5 કિલોજૂલ ઊર્જા મળે. તો હું એક પદ તો અહીંથી મળ્યું કે ભાઈ જો 44 ગ્રામ CO2 ઉત્પન્ન થાય તો 393.5 કિલોજૂલ ઊર્જા મુક્ત થાય એવો શબ્દ લખું તો મારે માઈનસ લખવાની જરૂર નહીં. પણ જો હું માઈનસ લખું તો CO2 બને ત્યારે 393.5 કિલોજૂલ ઊર્જાનો ફેરફાર માઈનસ 393.5 કિલોજૂલ ઊર્જાનો ફેરફાર લખું એનો મતલબ સમજવાનો. માઈનસ એટલે મુક્ત થઈ. ઓકે, તો હવે આપણે ઊંધું પદ લખીએ કે અહીંયા સોરી 44 ગ્રામ CO2 થી 393.5 કિલોજૂલ ઊર્જા મુક્ત થાય. મુક્ત થાય એનો મતલબ આ માઈનસ લખવાની જરૂર નથી. તો પછી 35.2 ગ્રામે કેટલી ઊર્જા મુક્ત થાય એક પદ લખી દીધું આપણે. 1 મોલ CO2 બને એટલે કે 44 ગ્રામ CO2 બને ત્યારે મુક્ત થતી ઊર્જા 393.5 તો 35.2 ગ્રામે કેટલી તો 35.2 ગુણ્યા 393.5 ભાગ્યા 44 તો 314.18 કિલોજૂલ ઊર્જા મુક્ત થાય. જો મુક્ત થાય લખ્યું તો મેં અહીંયા માઈનસ ના લખ્યું પણ ડેલ્ટા H લખ્યું તો અહીંયા માઈનસ લખ્યું. એનો મતલબ કે ડેલ્ટા H એન્થાલ્પીનો ફેરફાર માઈનસ છે એનો મતલબ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એનો મતલબ ઊર્જા મુક્ત થઈ હશે. એટલે ડેલ્ટા H લખતી વખતે પ્લસ કે માઈનસ લખવું પડે. પણ જો આપણે અહીંયા શબ્દોમાં વાપરતા હોય તો શોષાય તો પછી આપણે પ્લસ લખવાની જરૂર નહીં. આગળ શોષાય એટલે જ પ્લસ કહેવાય, મુક્ત થાય એનો મતલબ માઈનસ કહેવાય તો પછી આગળ માઈનસ લખવાની જરૂર નહીં. ક્લિયર? સ્વાધ્યાય 6.12 જુઓ. 6.12 માં શું આપ્યું છે? એક સંયોજક પ્રક્રિયા આપેલી છે, પ્રક્રિયાની બધી એન્થાલ્પીઓ આપેલી છે, સર્જન એન્થાલ્પી તમને કુલ એન્થાલ્પી ફેરફાર શોધવાનો કીધો છે. બહુ સિમ્પલ સાહેબ, આખી પ્રક્રિયા આપી દીધી છે, બધાના એન્થાલ્પી ફેરફાર આપી દીધા તમને. તમારી જોડે સૂત્ર છે ડેલ્ટા H0R રિએક્શન પ્રક્રિયા એન્થાલ્પી બરાબર ડેલ્ટા H0 નિપજ માઈનસ સિગ્મા ડેલ્ટા H0 પ્રક્રિયક. નિપજોની કુલ પ્રમાણિત એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની કુલ પ્રમાણિત એન્થાલ્પી. નિપજોમાં કોણ લઈશું તો કે ડેલ્ટા H0 N2O વત્તા 3 ડેલ્ટા H0 CO2 માઈનસ પ્રક્રિયકોમાં ડેલ્ટા H0 N2O4 પ્લસ 3 ડેલ્ટા H0 CO ગેસ. આ બધાની કિંમતો તમને રકમમાં આપેલી છે, બધાની કિંમતો મૂકી દો અને કિંમતો પછી જવાબ લાવશો તો જવાબ આવશે -777.7 કિલોજૂલ પ્રતિ મોલ. આવડી જશે, ગણી નાખવાનો. સ્વાધ્યાયનો 6.13 જુઓ. N2 ગેસ પ્લસ 3H2 ગેસ twice NH3 ગેસનો એન્થાલ્પી ફેરફાર -92.4 કિલોજૂલ પ્રતિ મોલ આપ્યો છે અને એમ કીધું છે કે NH3 વાયુની પ્રમાણિત સર્જન ઉષ્મા કેટલી થાય. મતલબ અહીંયા જે એમોનિયા મળે છે આપણને 2 મોલ મળે છે. 2 મોલ માટે તમે પ્રમાણિત સર્જન એન્થાલ્પી વાપરી શકો નહીં. એટલે અહીંયા કિલોજૂલ પ્રતિ મોલ શબ્દ કરો પણ 92.4 એ ડેલ્ટા RH લખ્યો છે, ડેલ્ટા FH લખ્યો નહીં. જો અહીંયા આખા સમીકરણને હું 1/2 વડે ગુણી કાઢું, 1/2 અહીંયા 3/2 કરી દઉં તો અહીંયા 1 મોલ એમોનિયા, જો 1 મોલ એમોનિયા બને તો આ ઊર્જાને 2 વડે ભાગી દઉં તો એના માટે ડેલ્ટા FH લખાય. મતલબ સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા શું હતી સાહેબ? 1 મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વોમાંથી બને ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને આપણે સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહીશું. તો આપણે અહીંયા ડેલ્ટા FH0 શોધવાની કીધી પણ સાહેબ આ તો 2 મોલની છે ને તો આપણે 1 મોલની કરી નાખીએ તો સર્જન એન્થાલ્પી કહેવાય. તો કે હા, તો બોલો 2 મોલની આટલી 92.4 તો એમોનિયા વાયુની પ્રમાણિત સર્જન ઉષ્મા 92.4 ભાગ્યા 2 તો કેટલી થશે? 46.2 કિલોજૂલ પ્રતિ મોલ. તો એ કહેવાય સંયોજનની આ 2 મોલની આટલી છે તો 1 મોલની જે થાય એને સર્જન એન્થાલ્પી કહેવાય. કારણ કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી એ મોલે હોય, પ્રતિ મોલે હોય એટલે 1 મોલની જ હોવી જોઈએ. આપણે સમીકરણ 2 મોલ માટે આપ્યું, આપણે શોધવું પડે 1 મોલ માટે કે કઈ નહીં સાહેબ ભાગ્યા 2 કરી નાખીએ તો આપણને મળી જશે 1 મોલ માટેની એન્થાલ્પી. આવડી જાય. 3 સિમ્પલ નાની દાખલીઓ અને નાની 3 વ્યાખ્યાઓ. પ્રમાણિત દહન એન્થાલ્પી, પરમાણુકરણ એન્થાલ્પી, બંધ એન્થાલ્પી અને દ્રાવણની એન્થાલ્પી. 4 વ્યાખ્યાઓ છે અને નાનકડી 3 દાખલીઓ છે. તૈયાર કરી નાખશો મસ્ત રીતે. બહુ જ સિમ્પલ સરસ મજાનું ચેપ્ટર છે. બધી ઊર્જાઓ વિશેની વાત, મોટે ભાગે દાખલા બી વધારે પૂછાય કારણ કે આ બધી વ્યાખ્યાઓ જ પૂછાય, બીજું કંઈ પૂછાય નહીં. 2 વ્યાખ્યાઓ ભેગી કરીને હું તમને 2 માર્કમાં મૂકી શકું. વ્યાખ્યાઓ યાદ રાખવાની, બાકીની બધી સમજૂતી આપી છે ટેક્સ્ટબુકમાં, બધા ઉદાહરણો આપીને તમે વાંચનમાં રાખવાના. એ ઉદાહરણ આપણે દાખલા વખતે પાછા જોતા રહીશું. ઓકે, ધન્યવાદ.